હેલો મિત્રો, કેમ છો? આજે લીલા દર્શનના એક નવા દિવસમાં તમારું સ્વાગત છે. આજે આપણી પાસે એક સ્પેશિયલ મહેમાન આવ્યા છે, જેમનું નામ છે નઈમ દિવાન. તો નઈમ દિવાન હવે બહુ દિવસ પછી આજે આવ્યા છે અને હવે આપણે મળીશું નઈમ દિવાન સાથે. એ આપણા માટે એક કાઉન્ટરનું કામ કરવાના છે દુકાનની અંદર. હવે પૂછીશું કે કામ એ ક્યારે અને કેટલા દિવસમાં બતાવી આપશે. બોલો નઈમભાઈ, તમે પેલું દુકાનનું કાઉન્ટર બનાવવાના છે તો શું કેવું છે તમારું? મારું એવું કેવું છે કે તમે મને કામ આલો ને પૈસા આલો, હું બનાવીને આલીશ. નકર આપણે જઈએ બોડેલી, ત્યાં જઈને આપણે સામાન લઈ લઈએ પહેલાં, પછી અહીં ઘર લાવીને બનાવી નાખશું. એમાં વાર નહીં લાગે. અને એમાં એક્ઝેક્ટ માપ તો કહો, કેટલો સામાન લાવવાનો છે, શું લાવવાનું છે, તો ખબર એમાં પડે. 10 હેન્ડલ લઈ આવશું આપણે, 4 સીટો લઈ આવીશ, બીજો પછી સિલિકોન આવશે, સ્ક્રૂ આવશે, બસ એવું. પણ કેવું લાગે છે હમણાં આપણે બનાવીએ હમણાં કે પછી એના પ્રત્યે થોડોક વિચાર કરીએ આપણે? એ તમારે જ્યારે ઈચ્છા થાય ત્યારે. અને તમને શું લાગે છે કે હમણાં બનાવી દેવા જેવું છે? સીઝન આવી ગઈ છે કે પછી? સીઝન તો હમણાં નહીં આવી. હા, સીઝન નહીં આવી. તો શું કરીશ? સીઝન આવશે ત્યારે આપણે કરશું. 2-3 મહિના નીકળી જવા દો, લગ્નોની સીઝન ચાલુ થવાની છે. લગ્નો તો ચાલુ થઈ ગયા ને બે. લગ્નોની સીઝન હવે ક્યારે? કેટલી રાહ જોવાની લગ્નોની સીઝન? એ તો જોવું પડે બધું. હમણાં તમે મોબાઈલ લાયા એટલું મોંઘું, પૈસા ખતમ થઈ ગયા છે એ તમારી. તો કિડની વેચી દીધી છે, એમાં તો ચિંતા નથી. હવે એક જ કિડની પર છું મેં. એક કિડની વેચી દીધી તો પછી એવું ના ચાલે ને. હવે કેટલું વેચવાનું બધું? એક કિડની વેચીને તો લાયા છો હવે. એવું ના ચાલે. તો તમે સબસ્ક્રાઇબ કરો. આ ભાઈનું એવું કેવું છે કે હવે પૈસા છે નથી એટલે આપણે નવું કાઉન્ટરનું કરાવી શકીએ એવું નથી. તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, ચેનલને લાઈક કરો અને બને એટલું શેર કરો, જેથી આ બ્લેક શર્ટ કિતને का? થોડું કમાઈ શકું અને આપણે દુકાનનું કામગીરી ચાલુ કરીએ. 150 में देना જય तो માતાજી.